નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર, જેમાં આજે આપણે ડિસ્કસ કરીશું મેથેમેટિક્સના એક બહુ અગત્યના ચેપ્ટરનું જે પર્સન્ટેજ પર આધારિત છે. એસઆઈ એન્ડ સીઆઈ, સાદું વ્યાજ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં આમ જોવા જઈએ તો ફોર્મ્યુલા તો બહુ આસાન છે, પણ જ્યારે અલગ અલગ કન્સેપ્ટ પર પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે જોઈશું કે ટોપથી લઈને બોટમથી લઈને ટોપ સુધીના પ્રશ્નો એ બોર્ડ કેવા પ્રકારના પૂછે છે. જો નોર્મલી જ્યારે આપણે એસઆઈની વાત કરીએ, સાદું વ્યાજ શોધવાની વાત કરીએ, તો એક બહુ કોમન ફોર્મ્યુલા તમારી પાસે છે જે યુ ઓલ માઇટ બી નોઈંગ. આઈ બરાબર PNR અપોન 100. કરેક્ટ. આ બહુ ઇઝીએસ્ટ ફોર્મ્યુલા છે એકચ્યુઅલી. આ ફોર્મ્યુલાની મદદથી તમે ઇન્ટરેસ્ટ શોધી શકો છો વેન યુ હેવ પ્રિન્સિપલ, એટલે કે તમારી મૂડી, મુદ્દલ, એન નંબર ઓફ ડેઝ, નંબર ઓફ મંથ્સ ઓર નંબર ઓફ યર્સ, કોઈ બી ફોર્મેટમાં તમને સમય આપી શકે છે, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને આપેલો હોય તો તમે સાદું વ્યાજ બહુ આસાનીથી શોધી શકો છો. કરેક્ટ. પણ આવા સિમ્પલ ક્વેશ્ચન એક્ઝામમાં નથી પૂછતા કે 10,000 રૂપિયાનું 10% દરે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. આ બહુ આસાન ક્વેશ્ચન છે. પ્રશાસનિક સેવાઓમાં આટલા સરળ પ્રશ્નો નહીં આવી શકે. આ હું આસાનીથી કહી શકું છું કે 3,000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ થાય. મતલબ કે મૂડી 10,000 રૂપિયાની હોય, ઇફ પી ઇઝ 10,000, આઈ ઇઝ 3,000, તો એનું જો વ્યાજ મુદ્દલ થાય, વ્યાજ મુદ્દલ એટલે કે એમાઉન્ટ, એમાઉન્ટનો મતલબ થાય છે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ. મતલબ 10,000ની મૂડી અને 3,000 રૂપિયાનું વ્યાજ, તો ટોટલ જે અમાઉન્ટ છે એ 13,000 રૂપિયાની થશે. આ એક બહુ સામાન્ય કન્સેપ્ટ મેં તમારી સામે એની ચર્ચા કરી. પણ તમે જુઓ કે જ્યારે યુપીએસસી કે જીપીએસસી જ્યારે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછે છે, એ કોઈ એટલા સામાન્ય પ્રશ્નો નહીં હોય. એ કેટલાક અલગ અલગ લોજિકનો પ્રયોગ અહીંયા થાય છે. એ આપણે ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4 એટસેટ્રા એ પ્રમાણે આપણે 1 બાય 1 આપણે એને ડિસ્કસ કરીશું. કરેક્ટ. સૌથી પહેલું જે ટાઈપ અહીંયા અમે ડિસ્કસ કર્યું છે, અહીંયા કોઈ એક રકમ સાદા વ્યાજે n વર્ષમાં n ગણી થાય તો વ્યાજનો દર જણાવો. આવો એક ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તો જ્યાં n વર્ષ છે, માની લો કે હું 20 વર્ષ લખી દઉં છું કે કોઈ એક રકમ સાદા વ્યાજે 20 વર્ષમાં n ગણી થઈ, એની જગ્યાએ હું ધારો કે 3 લખી દઉં કે 3 ગણી થઈ, તો વ્યાજનો દર કેટલો? બહુ ક્લિયરલી અને બહુ જલ્દી હું આન્સર આપી દઈશ કે જો અહીંયા ફોર્મ્યુલા છે કે 100 બાય n, n કેટલા છે? 20, સ્મોલ n, n માઇનસ 1 એટલે કે 3 માઇનસ 1, એટલે આનો આન્સર શું થઈ ગયો? 3 માઇનસ 1 એટલે 2, 2 into 100 200, 200 ડિવાઈડ બાય 20, આ 0 0 કટ, આ 2 10 જ્યાં, મતલબ વ્યાજનો દર કેટલો થઈ ગયો? 10%નો દર થઈ ગયો. ક્લિયર. આ તો એક ફોર્મ્યુલા મેં અહીંયા લખેલી છે, પણ માની લો કે ફોર્મ્યુલા ના વાપરવી હોય તો જો બહુ એકદમ ઇઝી તરીકાથી જો સમજવા જઈએ ને, તો આવા કિસ્સામાં તમને જો વ્યાજનો દર આપેલો હશે તો તમને n પૂછશે કે કેટલા વર્ષમાં, અને જો તમને n આપશે કે આટલા વર્ષમાં આટલા ગણી થઈ તો વ્યાજનો દર કેટલો, n આપશે તો r પૂછશે, r આપશે તો n પૂછશે. રાઈટ. કરવાનું છે શું? આપણે ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરવાનું જો સમજીએ. જેવું લખે કે 4 ગણી થશે તો તમારે શું કરવાનું? 4 માંથી 1 માઇનસ કરવાનું, એટલે કે 300 ને ભાગવાનું. શાના વડે ભાગવાનું? તો વ્યાજનો દર આપ્યો હોય તો વ્યાજના દર વડે ભાગવાનું, તો તમને વર્ષ મળી જશે. ક્વેશ્ચન શું પૂછે છે? કેટલા વર્ષમાં થશે આવું? કેટલા વર્ષમાં થશે? 20 વર્ષમાં થશે. ક્લિયર. 4 ગણી લખે તો 300 ને ભાગવાનું, 5 ગણી લખે તો 400 ને ભાગવાનું, 6 ગણી લખે તો 500 ને ભાગવાનું, 2 ગણી લખે તો 100 ને ભાગવાનું, 2 ગણી લખે તો 1 માઇનસ કરીને 100 ને ભાગવાનું. શેના વડે ભાગવાનું? જો r આપી હોય તો r વડે, n આપી હોય તો n વડે. r વડે ભાગશો તો n મળશે, n વડે ભાગશો તો r મળશે. કરેક્ટ. જો બીજો ક્વેશ્ચન જોઈએ. કોઈ એક રકમ સાદા વ્યાજે 10 વર્ષમાં 5 ગણી થાય, 5 ગણી થાય મતલબ 400 ને ભાગવાનું, 400 ને ભાગવાનું.
શેના વડે ભાગવાનું? 10 વડે ભાગવાનું. આ 0 0 કટ તો વ્યાજનો દર કેટલો? વ્યાજનો દર 40%. આ બીજા ક્વેશ્ચનનો આન્સર, આ પહેલા ક્વેશ્ચનનો આન્સર. પહેલા પ્રશ્નમાં લખે છે કે 15% દરે સાદા વ્યાજે કોઈ એક રકમ કેટલા વર્ષમાં 4 ગણી થશે? 4 ગણી થશે 300 ને ભાગવાનું 15 વડે, 20 વર્ષમાં થશે, 20 યર્સમાં થશે. બીજો પ્રશ્ન, જે કોઈ એક રકમ સાદા વ્યાજે 10 વર્ષમાં 5 ગણી થાય, 400 ભાગ્યા 10, વ્યાજનો દર 40%. ક્લિયર? મને એવો પ્રશ્ન પૂછી લે કે કોઈ એક રકમ 12% દરે બમણી થાય, 12% દરે બમણી થાય, કેટલા વર્ષમાં થાય? 12% દરે બમણી થાય. બમણી થાય એનો મતલબ 100 ને ભાગવાનું, 100 ને ભાગવાનું. કેટલા વડે ભાગવાનું? 100 ભાગ્યા 12 અથવા 12.5% લખી દઉં તો 100 ભાગ્યા 12.5 એટલે કે 8. 12.5% દરે 8 વર્ષમાં બમણી થાય. ક્લિયર છે? આગળ ચાલીએ. એવો પણ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, ધીસ ઇઝ ટાઈપ 1. જો કોઈ રકમ સાદા વ્યાજ પર 10 વર્ષમાં 8 ગણી થાય તો 22 ગણી કેટલા વર્ષમાં થાય? જો કેટલું આસાનીથી આ ક્વેશ્ચનને સોલ્વ કરી દઈએ છે, વાતને સમજીએ કે કોઈ એક રકમ સાદા વ્યાજ પર 10 વર્ષમાં જો 8 ગણી થાય, આ મને ડેટા પ્રોવાઈડ કરેલા છે. 10 વર્ષમાં 8 ગણી થાય તો 22 ગણી કેટલા વર્ષમાં થાય? આ મારો ક્વેશ્ચન છે. ક્લિયર? મેં પ્રશ્નમાંથી લખ્યું છે કે કોઈ એક રકમ સાદા વ્યાજ પર 10 વર્ષમાં 8 ગણી થાય તો 22 ગણી માની લો કે x વર્ષમાં થાય. રાઈટ? મારે x ફાઇન્ડ કરવાનું. કેવી રીતે? 10 ના છેદમાં x, 8 માંથી 1 માઇનસ કરીને લખવાનું 7, 22 માંથી 1 માઇનસ કરીને લખવાનું 21. ક્લિયર? આ 7 તરી 21 અને 10 ગુણ્યા 3 એટલે 30, એટલે x બરાબર 30 વર્ષ. મતલબ મારો આન્સર આવી ગયો કે કોઈ એક રકમ 10 વર્ષમાં 8 ગણી થાય તો 22 ગણી 30 વર્ષમાં થાય. 22 ગણી કેટલા વર્ષમાં થાય? 22 ગણી 30 વર્ષમાં થાય. ક્લિયર? આનાથી આસાન તરીકા નહીં હોઈ શકે. ધીસ ઇઝ વેરી સિમ્પલેસ્ટ અપ્રોચ. ક્વેશ્ચનમાં શું ટ્વિસ્ટિંગ થઈ શકે આગળના પ્રશ્નમાં જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ રકમ સાદા વ્યાજ પર 8 વર્ષમાં 7 ગણી થાય તો 15 વર્ષમાં કેટલા ગણી થશે? સી ધ સેમ પેટર્ન વી વિલ અપ્લાય કે 8 વર્ષમાં 17 ગણી થાય તો 15 વર્ષમાં કેટલા ગણી થશે? સેમ અપ્રોચ. તો શું કરીશું? અહીંયા 8/15 બરાબર 17 માંથી 1 માઇનસ કરીએ છીએ એટલે 16, અને નીચે કેટલા ગણી થશે? સપોઝ x ગણી થશે તો અહીંયા x નહીં લખીએ પણ અહીંયા x -1 લખીશું, કેમ કે એક બાદ કરીને આપણે લખીએ છીએ. કરેક્ટ? તો આ થશે 8 દુ 16, x -1, અને આ 15 નો ગુણાકાર 2 માં થશે એટલે 30. 1 પેલી બાજુ જતો રહેશે એટલે 30 + 1 એટલે x બરાબર 31, એટલે કે 31 ગણી થશે. જો કોઈ રકમ 8 વર્ષમાં 17 ગણી થાય તો 15 વર્ષમાં 31 ગણી થાય. ક્લિયર? બહુ આસાન મેથડ છે, તો બહુ તકલીફ નહીં પડે. આપણે આગળ ચાલીએ. એકથી એક અપ્રોચ જોવાના છે હજી. સાદા વ્યાજે જો કોઈ રકમ x વર્ષમાં a રૂપિયા થાય, y વર્ષમાં b રૂપિયા થાય તો મૂળ રકમ p પ્રિન્સિપલ અથવા તો પ્રારંભમાં કેટલી રકમ સાદા વ્યાજ પર મૂકી હશે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે અને પૂછાય પણ છે. તો જો સમજીએ આપણે કે આ એક ફોર્મ્યુલા તમને બહુ મદદ કરશે. હું ફોર્મ્યુલાની મદદથી બી સમજાવી દઈશ અને નોર્મલી જે આપણી ટ્રેડિશનલ મેથડ છે એનાથી પણ સમજી લઈશું. સો યુ વિલ રિયલાઇઝ કે ફોર્મ્યુલા ખરેખર લિટરલી ધ ફોર્મ્યુલા વિલ વર્ક. x વર્ષમાં a રૂપિયા થઈ જાય અને y વર્ષમાં b રૂપિયા થઈ જાય તો કેટલી રકમ પ્રારંભમાં વ્યાજે મૂકી હશે? આનો આમાં મલ્ટિપ્લિકેશન એટલે xb માઇનસ આનો આમાં મલ્ટિપ્લિકેશન એટલે ya અપોન xb માઇનસ ya અને y માઇનસ x. આમાંથી આ બાદ કરી દો. સો ધીસ વિલ બી અવર પ્રિન્સિપલ. આ આપણી મૂડી હશે. રાઈટ? હું આગળના પ્રશ્નમાં ફોર્મ્યુલાની મદદથી પણ સમજાવું અને નોર્મલી
જે રીતે આપણે ગણતા આવ્યા છીએ એ રીતે પણ આપણે કામ કરીએ સો યુ વિલ રિયલાઇઝ કે ફોર્મ્યુલા વિલ બી મોર યુઝફુલ. જો શું પ્રશ્ન શું કહેવા માંગે છે કે એક રકમ સાદા વ્યાજ પર 5 વર્ષમાં 1000 રૂપિયા થઈ ગઈ અને 8 વર્ષમાં 1450 રૂપિયા થઈ ગઈ. રકમ કેટલી પ્રારંભમાં મેં કેટલી રકમ સાદા વ્યાજ પર મૂકી હશે એ તો મને ખબર જ નથી. મને ખાલી એટલી ખબર પડે છે, મને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બી ખબર નથી. મને ખાલી એટલી ખબર છે કે એ રકમ 5 વર્ષમાં 1000 રૂપિયા થઈ ગઈ, 8 વર્ષમાં 1450 રૂપિયા થઈ ગઈ. કરેક્ટ. મતલબ હું એવું અનુમાન લગાવી શકું કે આ 3 વર્ષમાં સાદું વ્યાજ 450 રૂપિયા મળ્યું. 3 વર્ષનું સાદું વ્યાજ 450 રૂપિયા મળ્યું. 3 વર્ષનું સાદું વ્યાજ 3 વર્ષનું એસઆઈ જો 450 હોય તો 1 વર્ષનું એસઆઈ 150 રૂપિયા થાય તો 5 વર્ષનું એસઆઈ 750 રૂપિયા થાય. ઇઝ ઇટ કરેક્ટ? રાઈટ. ઓકે. 3 વર્ષનું 450, 1 વર્ષનું 150, 5 વર્ષનું 750. 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 750. 5 વર્ષની એમાઉન્ટ કેટલી? 1000. 5 વર્ષની એમાઉન્ટ 1000. 5 વર્ષનું સાદું વ્યાજ 750 તો પ્રિન્સિપલ કેટલું હોવું જોઈએ? પ્રિન્સિપલ હોવું જોઈએ 250 રૂપિયા. મૂડી તમારી મુદ્દલ એ 250 રૂપિયા હોવું જોઈએ અને 5 વર્ષમાં સાદું વ્યાજ મળ્યું તમને 750 એટલે તમારા 250 રૂપિયા થઈ ગયા 5 વર્ષમાં 1000 રૂપિયા. કરેક્ટ. આ આપણે એક બહુ જે ટ્રેડિશનલ અપ્રોચ છે એનાથી આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાની કોશિશ કરી. રાઈટ. નાઉ વી વિલ અપ્લાય ધ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા શું છે આપણી પાસે કે 5 વર્ષમાં કોઈ એક રકમ સાદા વ્યાજે 1000 થઈ ગઈ અને 8 વર્ષમાં 1450 થઈ ગઈ. તો ફોર્મ્યુલા શું કહે છે કે પ્રિન્સિપલ ઇઝ ઇક્વલ ટુ વોટ? આનો ગુણાકાર આમાં 5 ગુણ્યા 1450, 1450 7000 એટલે 7250 થાય. 7250 માઇનસ આનો ગુણાકાર આમાં એટલે 8 ગુણ્યા 1000 એટલે 8000 છેદમાં 8 માઇનસ 5 એટલે 3. અહીંયા આપણે મોડ એટલે કે માનાંક બનાવ્યું હતું જેથી વેલ્યુ હંમેશા આપણે પોઝિટિવ લેવાની છે, ડિફરન્સ હંમેશા આપણે પોઝિટિવ લેવાનો છે. એટલે 8000માંથી 7250 જાય એટલે 750, 750 છેદમાં 3 એટલે આવી ગયું 250 રૂપિયા. ક્લિયર. તો મેં પી શોધી કાઢ્યું. જો મને એવો પ્રશ્ન પૂછ્યો હોત કે પ્રારંભમાં કેટલી રકમ સાદા વ્યાજ પર મૂકી હશે તો આપણો આન્સર આવે છે કે 250 રૂપિયા સાદા વ્યાજ પર પ્રારંભમાં મૂકી હશે. પણ આપણો તો પ્રશ્ન છે કે વ્યાજનો દર જણાવો. મતલબ શું હશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કે કોઈ એક રકમ, મતલબ કે તમારા 250 રૂપિયા 5 વર્ષમાં, તમારા 250 રૂપિયા 5 વર્ષમાં 1000 રૂપિયા થઈ ગયા તો વ્યાજનો દર શું હશે? રાઈટ. હવે મારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનો છે. ઓકે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટે આર તો મારે શોધવાનું છે. પી કેટલું છે? પી 250 છે. 250 પી 5 વર્ષમાં વ્યાજ કેટલું મળ્યું? 750 રૂપિયા. કેમ કે તમારા 250 રૂપિયા 1000 થઈ ગયા 5 વર્ષમાં, મતલબ વ્યાજ 750 મળ્યું. હવે શું મને પૂછે છે કે વ્યાજનો દર કેટલો હશે? હવે આપણી પાસે ફોર્મ્યુલા છે I ઇઝ ઇક્વલ ટુ PNR અપોન 100. તો હું અહીંયા અપ્લાય કરી દઉં છું કે I ઇઝ ઇક્વલ ટુ PNR અપોન 100. I એટલે 750, P એટલે 250, N 5, R મારે શોધવાનું છે અપોન 100. છે ક્લિયર? 750 ઇન્ટરેસ્ટ, P બરાબર 250, N બરાબર 5, R ફાઇન્ડ કરવાનું છે અને આ 100. આ 0 0 કટ, આ 5 થી આને કટ કરું તો આ 2, આ 25 થી આને કટ કરી દઉં તો 25 તરી 75 અને આ 0 અને 30 દુ. સો R ઇઝ ઇક્વલ ટુ 60%. વ્યાજનો દર કેટલો? વ્યાજનો દર 60%. કરેક્ટ. પ્રશ્ન એમ પૂછાયો હોત કે પ્રારંભમાં
કેટલી રકમ સાદા વ્યાજ પર મૂકી હશે તો આપણો આન્સર આવે છે 250 રૂપિયા. વ્યાજનો દર કેટલો તો આપણો આન્સર આવે છે 60%. રાઈટ. તો સિમિલર લોજિકને હજી આગળના પ્રશ્નોમાં ચેક કરીએ એટલે આ લોજિક બહુ વધારે ક્લિયર થાય. સાદા વ્યાજે કોઈ રકમ 2 વર્ષમાં 1008 થઈ જાય અને 3.5 વર્ષ એટલે કે 7/2 3.5 વર્ષમાં 1164 રૂપિયા થઈ જાય 1164 રૂપિયા થઈ જાય તો બંને પ્રશ્ન આપણને પૂછ્યા છે કે મૂળ રકમ એટલે પ્રારંભમાં કેટલી રકમ વ્યાજે મૂકીએ છીએ એ પણ જણાવો અને વ્યાજનો દર પણ જણાવો. કરેક્ટ. આપણે એપ્લાય કરીએ ફોર્મ્યુલા 2 × 1164 એટલે 2 ચોક 8 2 ચોક 12 2 વધી 1 2 એકા 2 ના 3 અને 2 એકા 2 2328. આનો ગુણાકાર આમાં 1008 × 7/2 અહીંયા કરી દઈએ 1008 × 7/2 આને અહીંથી કટ કરી દઉં આ 504 અને 7 થી ગુણીએ એટલે 7 × 5 = 7 ચોક 28 3528. ધીસ ઇઝ 3528 અને અહીંયા શું આવે 3.5 - 2 3.5 - 2 એટલે 1.5 અહીંયા આવશે 1.5. કરેક્ટ. અહીંયા આ માનાંક કેમ કે પોઝિટિવ ડિફરન્સ આપણે લેવાનો છે 3528 માંથી 2328 જાય એટલે 1200 છેદમાં 1.5 એટલે 15 × 120 એટલે કે 800 થશે. રાઈટ. અથવા 1.5 × 12 તો યોર પી ઇઝ 800. તમારું પ્રિન્સિપલ આવશે 800 રૂપિયા. કરેક્ટ. તો 800 રૂપિયા પ્રિન્સિપલ થઈ ગયું. હવે પૂછે છે વ્યાજનો દર કેટલો. જો બહુ આસાનીથી આપણે કહી દઈએ કે 800 રૂપિયા પર 2 વર્ષમાં 1008 રૂપિયા તમારા થઈ ગયા. કરેક્ટ. 800 રૂપિયા 1008 થઈ ગયા મતલબ પી બરાબર 800 એન બરાબર 2 આર પ્રશ્ન પૂછે છે અને વ્યાજ કેટલું કહેવાય 800 રૂપિયા 1008 થઈ જાય એટલે 208 રૂપિયા વ્યાજ મળ્યું કહેવાય. એટલે કે આઈ બરાબર 208. ક્લિયર. તો અહીંથી આર ફાઇન્ડ કરી શકાય. બિલકુલ ડેફિનેટલી કરી શકાય. કઈ ફોર્મ્યુલા અપ્લાય કરી દઈએ આઈ ઇઝ ઇક્વલ ટુ PNR/100. અહીંયા જ કરી દઉં છું હું. આઈ એટલે 208 પી એટલે 800 એન એટલે 2 અને આર ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર. આ 0 0 કટ. આ 2 થી આને કટ કરી દઉં એટલે 104. આ 8 થી આને કટ કરી દઉં એટલે 13 × 104. સો આર ઇઝ ઇક્વલ ટુ 13%. ક્લિયર. બહુ સારી ફોર્મ્યુલા છે. ક્રોસ મલ્ટિપ્લિકેશનની ફોર્મ્યુલા છે. આનાથી પી બહુ આસાનીથી મળી જશે અને એકવાર પી બહુ આસાનીથી મળી જાય તો આર પણ તમને આસાનીથી મળી જશે. રાઈટ. ઓકે. આ બી સેમ લોજિકનો પ્રશ્ન છે પણ થોડો કેલ્ક્યુલેટિવ છે એટલે મેં આને આમાં સામેલ કર્યો છે કેમ કે આમાં થોડી કેલ્ક્યુલેશન આવશે. શું લખે છે 5 વર્ષમાં રૂપિયા કેટલા થઈ ગયા 9800. એક રકમ છે સાદા વ્યાજ પર 5 વર્ષમાં 9800 થઈ ગઈ. 8 વર્ષમાં 12005 રૂપિયા થઈ ગઈ. તો મૂળ રકમ જણાવો વ્યાજનો દર પણ જણાવો. રાઈટ. તો જણાવી દઈએ 5 × 12005 એટલે કેટલા થશે 12050 એટલે 60025 માઇનસ 9800 × 8 800 88 ની 4 અને આ 6 8 9 72 ને 6 78400 છેદમાં 8 માંથી 5 જાય તો 3. ક્લિયર. ઓકે. હવે 78400 માંથી 60025 માઇનસ કરીને જોઈ લઈએ. 78400 માંથી 60000 મેં પહેલા જ કીધું કે ક્વેશ્ચન એ સિમિલર લોજિકનો છે પણ કેલ્ક્યુલેટિવ છે. ધેટ્સ વાય આઈ ઇન્ક્લુડેડ ધીસ ઇન અવર સિલેબસ. આ થશે 315 અને 78 માંથી 60 જાય એટલે 18. સો 18315 છેદમાં
છેદમાં 8 માઇનસ 5 એટલે કે 3, એટલે આ 3, એટલે આન્સર આવશે 3 છંગ 18, 3 એકા 3 અને આવશે અહીંયા 5. ઓકે, 375 આવશે 375. કરેક્ટ. એટલે 3 છંગ 18, 3 એકા 3 અને 25 તરી 75. સો 6125. 6125. તો પ્રિન્સિપલ થઈ ગયું અમારું 6125. આગળ શું પ્રશ્ન પૂછે છે? સિમિલર લોજિક કે વ્યાજનો દર જણાવો. તો જો આપણે જણાવી દઈએ કે પી તો થઈ ગયું 6125. આર આપણે શોધવાનું છે. એન 5 વર્ષ. તો 5 વર્ષમાં 6125 જો 9800 થઈ ગયા હોય તો વ્યાજ કેટલું મળ્યું કહેવાય? 9800 માંથી 6125 હું માઇનસ કરીને ચેક કરી લઉં તો આ 75, આ 6 અને આ 2. 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, 7 માંથી 1 જાય તો 6 અને 9 માંથી 1 જાય તો 9 માંથી 6 જાય તો 3. તો વ્યાજ થઈ ગયું 3675. ક્લિયર? 3675 વ્યાજ મળ્યું કહેવાય, કેમ કે 6125 આપણું પ્રિન્સિપલ હતું એ અમાઉન્ટ તમારી થઈ ગઈ 9800. તો I ઇઝ ઇક્વલ ટુ PNR અપોન 100. ફોર્મ્યુલા અપ્લાય કરું. I એટલે 3675, P એટલે 6125, N એટલે 5, R ફાઇન્ડ કરવાનું છે અપોન 100. 3675 બરાબર 6125 ગુણ્યા 5 ગુણ્યા R છેદમાં 100. રાઈટ. તો જો આને સિમ્પ્લિફાઈ કરીએ, મેં પહેલાં કીધું ક્વેશ્ચન આમ ઇઝી છે પણ થોડી વેલ્યુ મોટી વેલ્યુ લીધેલી છે. સો ઇટ ઇઝ સમવોટ કેલ્ક્યુલેટિવ. એ જ આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. તો 6125 ને પણ 5 થી કટ કરી શકાય અને 3675 ને પણ 5 થી કટ કરી શકાય. બંનેને 5 થી કટ કરી દઈએ, અથવા આ 5 થી આને કટ કરી દઉં તો 5 સીધું 35, 17, 5 તરી 15 અને પાયો 25, 735. ઓકે, 735 અને 6125 ને ફરી 5 થી કટ કરીએ તો આને જો હું 5 થી કટ કરું તો આ થશે 5 એકા 5, 5 દુ 10, 5 દુ 10 અને પાયો 25 એટલે 1225, 5 6125. આને જો હું 5 થી કટ કરી દઉં તો આ થઈ જશે 5 એકા 5, આ 14 75 અને 5 સીધું 35, 147. કરેક્ટ. આગળ સમજીએ આને આપણે. 1225 ને 5 થી કટ કરું, આને 5 થી કટ કરું તો આ થશે 20 500. આને જો 5 થી કટ કરું તો 5 દુ 10, 5 ચોક 20 અને પાયો 25. કરેક્ટ. હવે હજી સમજીએ. આને જો ફરી 5 થી કટ કરું, આ 5 ચોક 20, આ 5 ચોક 20 અને 5 નવા 45. હવે આ 49 અને 147 આ બંને 7 થી કટ થાય. આને જો 7 થી કટ કરું તો 7 7 જા, આને 7 થી કટ કરું તો આ 21. આને 7 થી કટ કરીએ તો આ 7 તરી અને 3 નો 4 માં ગુણાકાર કરો તો 3 ચોક 12 એટલે R બરાબર 12%. પૂછાયેલો પ્રશ્ન છે, આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. સો આઈ હેવ ઇન્ક્લુડેડ, બટ યુ સી કે સેમ લોજિક આપણે વાપર્યો છે અહીંયા, પણ તો આ કેલ્ક્યુલેટિવ હતું થોડું. ઇટ વોઝ સમવોટ કેલ્ક્યુલેટિવ. રાઈટ. સો 12% વ્યાજનો દર અને 6125 એ મૂળ રકમ. ઓકે, નાઉ વી વિલ સી ધ થર્ડ ટાઈપ. ટાઈપ 3 ક્વેશ્ચન્સ બેઝડ ઓન SI. સાદા વ્યાજ પર જે ટાઈપ 3ના ક્વેશ્ચન પૂછાય છે. તમે પેપરોમાં જોયા પણ હશે કે આવા પ્રશ્નો ઘણા પૂછાય પરીક્ષામાં કે 10,000 રૂપિયાની મૂડી કોઈ વ્યક્તિ પાસે છે. એ મૂડીના એ 2 ટુકડા કરે છે. અમુક હિસ્સો એ સ્કીમ એમાં રોકે છે અને અમુક હિસ્સો એ સ્કીમ બીમાં રોકે છે. બટ એટ ધ એન્ડ ઓફ ધ યર જ્યારે વર્ષના અંતે ચેક કરે ત્યારે એને એ આખી જેની મૂડી હતી એ મૂડી પર એને કંઈક વ્યાજ એન્યુઅલ પ્રાપ્ત થયું હોય તો તમને પ્રશ્ન પૂછી શકે છે કે આટલા ટકાના દરે કેટલા પૈસા મૂક્યા અને આટલા ટકાના દરે કેટલા પૈસા મૂક્યા. જો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ડાયરેક્ટલી હું તમને બેઝિક મેથડ મિક્સચર એલિગેશનની મેથડ અહીંયા એપ્લાય કરવાની છે. હું બતાવી દઉં કેવી રીતે. સમજીએ. આ સ્કીમ એ, આ સ્કીમ બી. કરેક્ટ. સ્કીમ એમાં કેટલા ટકાના દરે પૈસા મૂક્યા? 8%ના દરે.
સ્કીમ બીમાં કેટલા ટકાના દરે પૈસા મૂક્યા? 12% દરે. અને ઓવરઓલ એટ ધી એન્ડ ઓફ ધી યર, વર્ષના અંતે નેટ ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું? 9.6%. એને સેન્ટરમાં લખી દો. ઇટ ઇઝ યોર સેન્ટ્રલ વેલ્યુ, રાઈટ. હવે આપણે મિક્સચર એલિગેશન અપ્લાય કરીએ છીએ. 8 અને 9.6 નો ડિફરન્સ અહીંયા લખો એટલે કે 1.6. 12 અને 9.6 નો ડિફરન્સ અહીંયા લખો એટલે કે 2.4. સમજાઈ રહ્યું હશે? ઇટ ઇઝ ઇઝી એકચ્યુઅલી. મિક્સચર એલિગેશન મેથડને અપ્લાય કરશો તો આવા પ્રકારના પ્રશ્નો બહુ આસાનીથી સોલ્વ થઈ જશે, રાઈટ. 9.6 અને 8 નો ડિફરન્સ 1.6, 12 અને 9.6 નો ડિફરન્સ 2.4. રેશિયો કાઢવાનો થાય ત્યારે પોઈન્ટનો કોઈ મતલબ નથી, મતલબ 24:16. તો હું આને 8 થી ડિવાઈડ કરી દઉં. 8 તરી 24, 8 દુ 16. રેશિયો થઈ ગયો 3:2, રાઈટ. તો હવે હું ઇન્ટરપ્રેટ કરું. મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સ્કીમ એમાં કેટલા રૂપિયા રોક્યા? સ્કીમ એમાં કેટલા રૂપિયા રોક્યા? 3x રૂપિયા રોક્યા સ્કીમ એમાં. સ્કીમ એમાં રૂપિયા રોક્યા 3x. સ્કીમ બીમાં કેટલા રૂપિયા રોક્યા? સ્કીમ બીમાં 2x રૂપિયા રોક્યા. મતલબ ટોટલ રૂપિયાનું રોકાણ કેટલું થઈ ગયું? 5x. 5x રૂપિયા ટોટલ રોકાઈ ગયા. ટોટલ રૂપિયા કેટલા હતા? 10,000 રૂપીઝ. દેટ ઓલરેડી વી હેવ. તો 5x બરાબર 10,000. તો x બરાબર 2,000. x બરાબર 2,000. x બરાબર 2,000. તમને ફરી પ્રશ્ન પૂછે કે સ્કીમ એમાં કેટલા રૂપિયા રોક્યા? સ્કીમ એમાં કેટલા રૂપિયા રોક્યા? સ્કીમ એમાં રૂપિયા રોક્યા, ઇન્વેસ્ટ કર્યા 3x. x ની વેલ્યુ 2,000. સો સ્કીમ એમાં રોકાયેલ રકમ બરાબર 6,000 રૂપિયા. ક્લિયર? મને લાગે છે કે સમજાયું હશે. નહીં સમજાયું હોય તો હજી આ પેટર્ન પર આધારિત બીજા 2-3 પ્રશ્નો જોઈએ છે. યુ વિલ ગેટ ઇટ વેરી ઇઝીલી, રાઈટ. સો આગળનો પ્રશ્ન ચેક કરીએ. 1,550 રૂપિયા એક વ્યક્તિ પાસે છે. સિમિલર લોજિક. એના 2 ટુકડા કર્યા. અમુક રકમ 8% દરે મૂકી અને અમુક રકમ એને 6% દરે મૂકી. 3 વર્ષના અંતે 318 રૂપિયા વ્યાજ પ્રાપ્ત થયું હોય તો 8% દરે કેટલી રકમ એણે મૂકી? તો ચેક કરીએ. આ પાર્ટ 1 જે એણે 8% દરે મૂક્યો. આ બીજો પાર્ટ જે એને 6% દરે મૂક્યો. 8% અને 6%. હવે અહીંયા મારે ટકા જ લખવા પડે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ મારે લખવું પડે, કરેક્ટ. પાછળવાળો પ્રશ્ન જઈ જોઈએ. વર્ષના અંતે એને કેટલા ટકા વ્યાજ પ્રાપ્ત થયું હતું? 9.6%. અહીં શું લખે છે? વર્ષના અંતે નહીં, 3 વર્ષના અંતે. 3 વર્ષના અંતે 318 રૂપિયા વ્યાજ પ્રાપ્ત થયું હોય તો 1 વર્ષના અંતે વ્યાજ કેટલું પ્રાપ્ત થાય? 1 વર્ષના અંતે વ્યાજ પ્રાપ્ત થયું 106 રૂપિયા, રાઈટ. ઇઝ ઇટ કરેક્ટ? 106 રૂપિયા. અહીંયા 106 લખી શકાય? ના, નહીં લખી શકાય. વાય? કેમ કે અહીંયા મારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખવાનો છે, મારે પર્સન્ટેજ અહીંયા લખવાના છે. તો પર્સન્ટેજમાં હું કેલ્ક્યુલેટ કરી લઉં કે 106 રૂપિયા વ્યાજ કેટલા રૂપિયાનું છે? 1,550 રૂપિયાનું વ્યાજ 106 રૂપિયા હોય તો 100 રૂપિયાનું વ્યાજ કેટલું? 100 એ તમે કેલ્ક્યુલેટ કરો એટલે પર્સન્ટેજ આવી જશે. જો ફરી સમજીએ, 3 વર્ષમાં કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 318 રૂપિયા. તો 1 વર્ષનું વ્યાજ કેટલું? 106 રૂપિયા. 1 વર્ષનું વ્યાજ 106 રૂપિયા કેટલા રૂપિયાનું? 1,550 રૂપિયાનું. તો 100 રૂપિયાનું વ્યાજ કેટલું? એટલે આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે 100 ગુણ્યા 106 છેદમાં 1,550. આ 0 0 કટ, 5 થી કટ કરી દઉં તો આ 5 દુ અને આને 5 થી કટ કરી દઉં તો આ 31. હવે કંઈ શું કટ થતું નથી, મતલબ આપણો જે વ્યાજનો દર આવી ગયો એ આવી ગયો 212 છેદમાં 31, રાઈટ. 212 છેદમાં 31 આટલા % કહેવાય. અહીંયા લખવું પડશે 212 છેદમાં 31, રાઈટ. જે પ્રીવિયસ ક્વેશ્ચન હતો એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને આખા વર્ષમાં કેટલું મળ્યું એ ડાયરેક્ટ તમને આપી દીધું. પણ અહીંયા તમે જુઓ આટલી એક્સરસાઇઝ કરાવડે આપણી જોડેથી, સીધું આપવા કરતા. તો હવે આપણે આગળ આપણું સિસ્ટમ અપ્લાય કરીએ કે 8 માંથી આને માઇનસ કરું. 8 માંથી આને માઇનસ કરું તો જો 8 માઇનસ
212 છેદમાં 31, 8 એક 8, 8 તરી 24, એટલે 8 તરી 24, 248 માઇનસ 212 છેદમાં 31. તો શું આન્સર આવશે? 48 માંથી 12 જાય એટલે 36, 36 છેદમાં 31. આમાંથી આને માઇનસ કરીએ, આમાંથી આને માઇનસ કરો એટલે શું થશે? 212 છેદમાં 31 માઇનસ 6 એટલે કે 212 માઇનસ 6 એકા 6 ને 6 તરી 18, 186 છેદમાં 31 એટલે 26 છેદમાં 31. રેશિયો ફાઇન્ડ કરવાનો છે. 31 31 કટ, તો રેશિયો શું આવ્યો તમારો? 26:36. આને કટ કરી દો 2 થી, તો 13:13 દુ 26 અને 18 દુ 36. રેશિયો શું આવી ગયો? 13:18, 13:18, 13:18. પ્રશ્ન શું પૂછે છે? 8% દરે કેટલી રકમ મૂકી? 8% દરે રકમ કેટલી મૂકી? 8% દરે મુકાયેલ રકમ છે 13x. 13x. 6% દરે મુકાયેલ રકમ કેટલી? 6% દરે મુકાયેલ રકમ છે 18x. ટોટલ રોકાણ કેટલું? 13x વત્તા 18x, 31x. 31x. 31x ની વેલ્યુ કેટલી? 1550. ટોટલ રોકાણ તો આપણું 1550 નું છે, તો x ની વેલ્યુ કેટલી? 1550 ભાગ્યા 31. 31 પંજા 155 એટલે x બરાબર 50. x બરાબર 50. x બરાબર 50. પ્રશ્ન શું પૂછે છે? 8% દરે કેટલા રૂપિયા રોક્યા? 8% દરે રૂપિયા રોક્યા 13x. 13x. x ની વેલ્યુ 50, x ની વેલ્યુ 50, તો 13 ગુણ્યા 50 બરાબર 650. 650 રૂપિયા રોક્યા 8%ના દરે. 6%ના દરે રૂપિયા કેટલા રોક્યા? 18x. x ની વેલ્યુ કેટલી? 50. 18x. 18 ગુણ્યા 50 એટલે 900. એક હિસ્સો 8%ના દરે જે રોકાણ કર્યું એ કેટલું? 650. બીજો હિસ્સો જે 6%ના દરે રૂપિયા રોક્યા એ કેટલા? 900. 650 અને 900 1550. ક્લિયર? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામમાં. જો આ પ્રશ્ન પૂછાય તો મને નથી લાગતું કે વેલ્યુ ચેન્જ કરે. સીધે સીધું જો પૂછાય ને તો આપણી પાસે ડેટા બી ક્લિયર હોય કે ભાઈ આનો આન્સર આટલો આવે છે, આનો આન્સર આટલો આવે છે. રાઈટ? સો બહુ સારો ક્વેશ્ચન છે, બહુ સારા સોર્સમાંથી લીધેલો છે અને પૂછાવાની આની સંભાવના ખરી. રાઈટ? તો બરાબર આને સ્ટડી કરવાનો છે આ ક્વેશ્ચનનો. આગળ સમજીએ. એક વ્યક્તિએ 10,500 રૂપિયા, 10,500 છે, આ થોડું કરેક્શન કરી દો અહીંયા હું, ઇટ ઇઝ 10,500. જો હવે તમે સમજો વાતને કે ક્વેશ્ચનને કેવી રીતે ટ્વિસ્ટ કરી શકાય છે. 10,000 રૂપિયા x% દરે મૂકી દીધા અને 13,500 રૂપિયા x પ્લસ 2% દરે મૂકી દીધા સાદા વ્યાજે. જો 3 વર્ષના અંતે તેને 7650 રૂપિયા વ્યાજ પ્રાપ્ત થયું હોય તો 10,500 રૂપિયા કેટલા ટકા વ્યાજના દરે એણે મૂક્યા હશે? રાઈટ? ક્વેશ્ચન જોઈને બી ખ્યાલ ના આવે કે હવે હું શું કરું. જો ચેક કરીએ હું શું કરી શકું? હું અહીંયા લખી દઉં કે x% દરે રકમ મૂકી. કેટલી મૂકી મને ખબર? 10,500. અને x પ્લસ 2% દરે કેટલી મૂકી? 13,500. એ બી મને ખબર છે. અહીંયા વ્યાજ કેટલું પ્રાપ્ત થયું એ તો મને નહીં ખબર. ધેટ આઈ ડોન્ટ નો. પણ મને શું ખબર છે? મને x% દરે કેટલી રકમ મૂકી ધેટ આઈ નો. કેટલી? 10,500. x પ્લસ 2% દરે રકમ કેટલી મૂકી? 13,500. આ રેશિયો છે મારી પાસે, આ રેશિયો છે મારી પાસે. તો આ 0 0 કટ. હું આને 5 થી ડિવાઈડ કરીએ, 15 થી બી થઈ જશે, 15 થઈ જશે. 15 સીધું 105 અને 15 નવા 135. તો 7:9 નો રેશિયો તો મારી પાસે છે, એ તો છે મારી પાસે. ઓકે, અહીં સેન્ટરમાં શું આવશે? સેન્ટરમાં શું આવશે? સેન્ટરમાં શું આવશે મને ખબર નથી, પણ હું ખબર પાડી શકું છું. શું ખબર પાડી શકું છું? કે ટોટલ પૈસા મારી પાસે કેટલા હતા? 10,500 અને 13,500 એટલે 24,000 રૂપિયા મારી પાસે હતા. રાઈટ? 24,000 રૂપિયા મારી પાસે હતા.
24,000 રૂપિયા પર મને વ્યાજ કેટલું મળ્યું? તો 3 વર્ષના અંતે 7650 રૂપિયા મળ્યું. 3 વર્ષના અંતે 7650 રૂપિયા મળ્યું. તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? ડિવાઈડ બાય 3. આ 25 તરી 75, 2550 રૂપિયા. મતલબ 3 વર્ષ, વાત સમજાતી હશે. ટોટલ રૂપિયા હતા 24,000 રૂપિયા. 24,000 રૂપિયા પર 3 વર્ષમાં 7650 રૂપિયા વ્યાજ મળ્યું. તો 1 વર્ષનું વ્યાજ 2550 રૂપિયા કહેવાય. 24,000 પર જો 2550 રૂપિયા મળે તો 100 એ કેટલા? તો મને અહીંયા વેલ્યુ, સેન્ટ્રલ વેલ્યુ મળી જશે કે એકચ્યુઅલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે. ક્લિયર છે? ફરી સમજાવી દઉં. 24,000 રૂપિયા પર કેટલા વ્યાજ મળ્યું? 2550 રૂપિયા. મારે શું ફાઇન્ડ કરવાનું છે? વ્યાજનો દર ઇન્ટુ 100. કરેક્ટ? ચેક કરીએ. આ 0 0 કટ, 0 0, આ 3 0 3 0 કટ, રાઈટ. 5 5 10 અને 2 12, આ 3 થી કટ થશે. 3 ઈઠ્યું 3 ઈઠ્યું 24, 85/8. તો હું અહીંયા લખી શકું છું 85/8%. આટલા ડેટા મારી પાસે આવી ગયા. રાઈટ. તમને હું એ બતાવવાની કોશિશ કરું છું કે જો સિમિલર લોજિક છે પણ શું કરી શકે છે, તમને શું પૂછી શકે છે. આ આપીને આ પૂછી શકે છે, આ આપીને આ પૂછી શકે છે, આ બે આપીને રેશિયો પૂછી શકે છે, એ કંઈ પણ પૂછી શકે છે. રાઈટ. હવે હું શું કરું? તો આ મારી પાસે આવી ગયું નેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો નેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાની એક બીજી મેથડ બી છે, એ પણ બતાવી દઉં. 7નો ગુણાકાર કરો x માં એટલે 7x, જે આપણે કરતા આવ્યા છે. આનો ગુણાકાર કરો 9 માં એટલે 9x + 18. 7નો ગુણાકાર x માં એટલે 7x, 9નો ગુણાકાર x + 2 માં એટલે 9x + 18 અને છેદમાં 9 + 7 એટલે 16. શું આવ્યું? આ આવ્યું તમારું નેટ ઇફેક્ટ, મતલબ તમારું જે નેટ ઇન્ટરેસ્ટ છે 85/8. ક્લિયર? હવે આને સોલ્વ કરી દઈએ. તો આ તો થઈ ગયું 16x, 16x + 18 છેદમાં 16 બરાબર 85/8. આ તો થઈ ગયું 8 દુ 16. રાઈટ. તો 16x + 18 બરાબર આ 2 × 85 એટલે 170. 16x બરાબર આ 18 પેલી બાજુ જાય એટલે 152. તો x બરાબર 152/16. x બરાબર 152/16. અહીંયા હું સોલ્વ કરી દઉં છું. 152/16 શાનાથી કટ કરીએ આપણે? આને આપણે કટ કરી દઈએ. 2 થી કટ કરું પહેલાં, 4 થી બી કટ થશે. ચોખ્ખું 16, 4 તરી 12, 4 ઈઠ્યું 32. ફરી હું 2 થી કટ કરી દઉં. 2 દુ 4 અને આ 19, 19/2, 19/2 એટલે 9.5. 9.5. વ્યાજનો દર કેટલો? 9.5. તો આ 9.5 છે, આ 11.5 છે. એટલે મને હવે એવો પ્રશ્ન પૂછી લે કે 10,500 રૂપિયા કેટલા ટકાના દરે મૂક્યા? તો આન્સર આવ્યો 9.5%. અને મને એવો પ્રશ્ન પૂછી લે કે 13,500 રૂપિયા કેટલા ટકાના દરે મૂક્યા? તો એનો આન્સર આવશે 11.5%ના દરે. છે ક્લિયર? બહુ સ્પેશિયલાઇઝડ લોજિક હતું. 2-3 અલગ અલગ પેટર્ન આવી શીખવાની, જેમ કે આ મીન કેવી રીતે લાયા, આ મીન લાવવાનો બી એક બીજો તરીકો છે. કરેક્ટ? તો આ મેથડથી આપણે કામ કરી શકીશું. આગળ જોઈએ. રાઈટ. વી આર ડિસ્કસિંગ ધ ટાઈપ 3 ક્વેશ્ચન. જો સિમિલરલી ફરીથી 10,000 રૂપિયામાંથી અમુક રકમ 9%ના દરે મૂકી શેર એ માં અને બાકીની રકમ 11%ના દરે મૂકી શેર બી માં. આ શેર એ, આ શેર બી. જો વર્ષના અંતે 9.3/4 9.3/4% જો વ્યાજ પ્રાપ્ત થયું હોય તો 9 ચોક 36 ને 3 39/4. રેડીમેડ મટીરિયલ છે બધું. અહીંયા તો બહુ આસાન છે. આ ક્વેશ્ચનમાં બહુ ડિફિકલ્ટી નથી. જો વર્ષના અંતે તો 9%ના દરે કેટલા રૂપિયા મૂક્યા? નાઉ ઇટ ઇઝ વેરી ઇઝી. આનો ડિફરન્સ શું આવશે? 9 - 39/4
એટલે 36 માઇનસ 39 છેદમાં 4 એટલે કે 3/4. આપણે ડિફરન્સ પોઝિટિવ લઈએ છીએ, માઇનસમાં નથી લેવાનું. સો ઇટ ઇઝ 3/4. આ આવી ગયું 3/4. અને અહીંયાથી આનો જોઈએ તો આ આવશે 11 ચોક 44 એટલે 5/4. 4 4 કટ. સો યોર ફાઇનલ રેશિયો ઇઝ 5:3. 5:3. રાઈટ. તો મને પ્રશ્ન પૂછે છે કે 9% દરે મૂકેલી રકમ કેટલી? 9% દરે મૂકેલી રકમ 5x. 11% દરે મૂકેલી રકમ 3x. ટોટલ વ્યાજે મૂકેલી રકમ 5x વત્તા 3x 8x. ટોટલ વ્યાજ પર મૂકેલી રકમ 10,000. એટલે 8x બરાબર 10,000. x બરાબર કેટલા? 10,000 છેદમાં 8 એટલે x બરાબર 8 થી ડિવાઈડ કરી દઉં 1250. 8 × 8 8 × 16. યસ, 1250. x ની વેલ્યુ 1250. મને પ્રશ્ન પૂછે 9% દરે મૂકેલી રકમ કેટલી વ્યાજે? સાદા વ્યાજે 9% દરે મૂકેલી રકમ 5x. 9% દરે મૂકેલી રકમ 5x. 5x બરાબર 5 × 1250. 5 × 1250 એટલે 12 × 5 60 50. 6,250 રૂપિયા. છે ક્લિયર? આસાન હતું. મતલબ આ જે ટાઈપ 3 ડિસ્કસ કરીને કે કોઈ એક રકમના બે ટુકડા કરે, અમુક રકમ અમુક ટકા પર મૂકે, અમુક રકમ અમુક ટકા પર મૂકે, અને વર્ષના અંતે જો એને નેટ રિઝલ્ટ પ્રાપ્ત થયું હોય તો એક ક્વેશ્ચન પૂછી શકે છે, ભાઈ આ સ્કીમમાં કેટલા રોક્યા, આ સ્કીમમાં કેટલા રોક્યા, આટલા ટકાના દરે કેટલા રોક્યા, આટલા ટકાના દરે કેટલા રોક્યા. તો મિક્સચર એલિગેશન મેથડ વિલ બી યુઝફુલ ઇન સચ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. ઇઝ ઇટ ક્લિયર? રાઈટ. આગળ ચાલીએ. हाँ, वेरी इंपॉर्टेंट क्वेश्चन. इंस्टॉलमेंट ऑन SI. सादा व्याज पर हप्तानी रकम जणावो. आवा प्रश्नों हमणांथी पूछवाना चालू कर्या छे. हूँ तमने बहु आसान मेथड बताईश. वेरी सिम्पल टेक्निक के जेनाथी आवा प्रश्नों बहु आसानीथी सोल्व थई जशे. जो समझवानी कोशिश करिए. 3 વર્ષમાં 12% દરે 1,092 રૂપિયાનું દેવું ચૂકવવામાં આવે તો દરેક હપ્તાની રકમ કેટલી? રાઈટ. તમારું જો દેવું છે 1,092 રૂપિયાનું છે. સમજીએ આપણે. 100 રૂપિયાનું હું દેવું માની લઉં. 100 રૂપિયાનું હું માની લઉં કે મારે 100 રૂપિયા. મને પૂછે હપ્તાની રકમ કેટલી? હપ્તાની રકમ કેટલી? હું માની લઉં કે હપ્તાની રકમ છે 100 રૂપિયા. 100 રૂપિયા. તો જે પહેલું ઇન્સ્ટોલમેન્ટ હશે મારું, એ જે મારું પહેલું ઇન્સ્ટોલમેન્ટ હશે એ 100 રૂપિયાનું હશે. કરેક્ટ? ઓકે. પણ જો હું લેટ આપું વ્યાજ સહિત તો 1 વર્ષ પછી જો હું આપું એને તો મારું બીજું ઇન્સ્ટોલમેન્ટ એ મારું 112 રૂપિયાનું થઈ જાય. જો હું 1 વર્ષ લેટ આપું તો 12 રૂપિયા વ્યાજ લાગી જાય. એટલે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મારું 112 રૂપિયાનું થઈ જાય. રાઈટ. પહેલા વર્ષે તો મારે 100 જ આપવાના છે એટલે પહેલું ઇન્સ્ટોલમેન્ટ મારું 100 રૂપિયાનું રહેશે. પણ બીજું ઇન્સ્ટોલમેન્ટ બી મારું એકચ્યુઅલી તો 100 રૂપિયાનું જ છે. પણ જો હું લેટ આપું તો 12 રૂપિયા વ્યાજ લાગી જાય એટલે એ ઇન્સ્ટોલમેન્ટ મારું થઈ જાય 112 રૂપિયાનું. ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય મારું 124 રૂપિયાનું. વાત સમજાઈ રહી છે? કરેક્ટ. પહેલા વર્ષે કોઈ વ્યાજ ના લાગે. બીજા વર્ષે 1 વર્ષનું વ્યાજ લાગી જાય 12 રૂપિયા. ત્રીજા વર્ષે પે કરો તો 2 વર્ષનું વ્યાજ લાગી જાય 24 રૂપિયા. ક્લિયર? મતલબ એટ ધી એન્ડ ઓફ ધ 3 યર મારું જે ડેપ્ટ છે એ મારું ડેપ્ટ થઈ જાય. મારો જે કર્જ છે એ કર્જ થઈ જાય 4 ને 2 6, 2 ને 1 3, 336 રૂપિયાનું મારું ડેપ્ટ થઈ જાય. ચૂકવવા પાત્ર રકમ જે પેએબલ અમાઉન્ટ છે એ મારી પેએબલ અમાઉન્ટ કેટલી? 336 રૂપિયા. તો જ્યારે મારી પેએબલ અમાઉન્ટ 336 રૂપિયા છે ત્યારે ઇન્સ્ટોલમેન્ટની જે રકમ છે એ કેટલા રૂપિયાની છે? 100 રૂપિયાની. ઇન્સ્ટોલમેન્ટ તો 100નું છે. તો જ્યારે મારું ડેપ્ટ 1,092 રૂપિયાનું છે ત્યારે ઇન્સ્ટોલમેન્ટની વેલ્યુ કેટલી? રાઈટ. ઇઝીલી સોલ્વ કરી દે આને. 1,092 ગુણ્યા 100 છેદમાં 336. ક્લિયર? હું 4 થી કટ કરી દઉં કેમ કે આ 92 છે, 36 છે, બંને 4 થી કટ થાય. 4 × 32 ને ચોખ્ખું 16. આને 4 થી કટ કરી દઉં
4 દુ 8, 29, 4 7 28 અને 4 તરી 12, રાઈટ. હજી આગળ આ 7 ને 3, 10 ને 2 12, 273. આ 3 થી કટ થાય, 84 બી 3 થી કટ થાય, તો બંનેને 3 3 થી કટ કરી દઉં. તો આને 3 થી કટ કરું તો 3 9 27 ને 3 1 3. આને 3 થી કટ કરી દઉં તો આ થઈ જશે 28 તરી 84, એટલે આ થઈ જશે 28. 91 અને 28 બંને 7 થી કટ થાય, એટલે આ થાય 7 ચોક 28 અને આ થાય 13 સીધું 91. આને 4 થી કટ કરીએ એટલે 25, તો 13 ગુણ્યા 25 એટલે 25 તરી 75 ની 5 અને 7, 25 એકા 25 7 32. 325 રૂપિયાની મારી ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ છે. મારું એક ઇન્સ્ટોલમેન્ટ 325 રૂપિયાનું થાય છે. ક્લિયર? એ જ આપણો ક્વેશ્ચન હતો. જો ફરી સમજી લઈએ, પહેલું ઇન્સ્ટોલમેન્ટ મેં 100 રૂપિયા એઝ્યુમ કરી લીધું. જો હું પહેલું જ ઇન્સ્ટોલમેન્ટ પ્રોપર ટાઈમ પર ચૂકવી દઉં તો મારે 100 રૂપિયા ચૂકવવાનું થાય. પણ બીજું ઇન્સ્ટોલમેન્ટ જો હું ડિલે કરું તો એમાં 12 રૂપિયા વ્યાજ લાગી જાય, એટલે 112 પે કરવાના થાય. ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ જો હું 2 વર્ષ પછી પે કરું તો 2 વર્ષનું 24 રૂપિયા વ્યાજ લાગી જાય, કેમ કે 1 વર્ષનું વ્યાજનો દર 12% છે. તો મારે ટોટલ 336 રૂપિયા ચૂકવવાના થાય. જ્યારે હું 336 રૂપિયા ચૂકવું છું ત્યારે ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ કેટલી? 100 રૂપિયા. તો જ્યારે હું 1092 રૂપિયાનું દેવું ચૂકવું છું ત્યારે મારી ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ કેટલી હોવી જોઈએ? 325 રૂપિયા. ક્લિયર? આનાથી સરળ નહીં હોઈ શકે અને ઇન્સ્ટોલમેન્ટના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, એટલા માટે આપણે આને ઇન્ક્લુડ કર્યું છે. બરાબર સમજી લેજો, વિડીયોને પોઝ કરીને અને બરાબર આનો સ્ટડી કરજો, રાઈટ. હજી આપણે આગળ આની વેરાયટી જોઈ રહ્યા છે, એટલે બીજા ત્રીજા પ્રશ્નમાં તો એકચ્યુઅલી ઇટ વિલ બી વેરી મચ ક્લિયર, રાઈટ. ઓકે, આગળ સમજીએ. જો શું ટ્વિસ્ટિંગ થઈ શકે છે? 5375 રૂપિયાનું 5%ના દરે 4 વર્ષ માટે ઉધાર લેવામાં આવ્યા, તો દરેક હપ્તાની રકમ જણાવો. તો આગળ જે પ્રકારના ક્વેશ્ચન્સ આપણે જોઈને આવ્યા એમાં આપણને ડેપ્ટ આપવામાં આવતું હતું. આ ટાઈપના પ્રશ્નમાં 5375 રૂપિયા 5%ના દરે 4 વર્ષ માટે ઉધાર લેવામાં આવ્યા, મતલબ કે 4 વર્ષ પછી જ્યારે તમે રીપે કરશો એ વખતે તમારે ઇન્ટરેસ્ટ સાથે રીપે કરવાનું થાય. મતલબ કે આવા પ્રકારના પ્રશ્નોમાં સૌથી પહેલાં તમારે ડેપ્ટ ફાઇન્ડ કરવાનું થાય, કર્જ તમારે ફાઇન્ડ કરવાનું થાય, રાઈટ. તો સૌથી પહેલાં કર્જ ફાઇન્ડ કરી લઈએ. 5375 રૂપિયાનું 5%ના દરે 4 વર્ષ માટે વ્યાજ કેટલું થાય? તો હું સિમ્પલી ફાઇન્ડ કરી દઉં. 5%ના દરે 4 વર્ષ, એનો મતલબ એવો નીકળે કે 5375 રૂપિયાના 20% કેટલા? તમે PNR upon 100ની મદદથી બી સોલ્વ કરી શકો છો. વાત એકની એક જ છે. 1 વર્ષ માટે 5%, તો 4 વર્ષ માટે 20%. તો આપણે જોઈએ કે વ્યાજ કેટલું થાય. 20 × 5 = 100. ઓકે, આ 5 × 5 50, 5 7 = 35 અને 5 5 = 25. 1075 રૂપિયા તો વ્યાજ થાય અને 5375 રૂપિયા આપણું પ્રિન્સિપલ છે. એન્ડ અવર ઇન્ટરેસ્ટ ઇઝ 1075. મતલબ કે આપણું જે ડેપ્ટ છે, જે કર્જ છે, એ કર્જ થયું 5 × 5 = 10, 7 7 14 ને 1 15 ની 5, આ 4 અને આ 6450 રૂપિયાનું આપણું ડેપ્ટ છે, રાઈટ. નાઉ વી વિલ ફોલો અવર ઓરિજિનલ મેથડ કે જો 100 રૂપિયા પહેલી ઇન્સ્ટોલમેન્ટ મારી જો 100 રૂપિયાની હોય તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એ 5%ના દરે મતલબ કે 105 રૂપિયાની હોય, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 110 રૂપિયાની હોય અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 115 રૂપિયાની હોય. મતલબ કે ટોટલ 5 5 10 ની 0, આ વધી 1 1 1 2 ને 1 3, 1 2 3 અને 1 4, 430 રૂપિયાનું જ્યારે ઇન્સ્ટોલમેન્ટ પે કરીએ છીએ ત્યારે મતલબ જ્યારે 430 રૂપિયાનું ડેપ્ટ છે ત્યારે ઇન્સ્ટોલમેન્ટ કેટલી? 100 રૂપિયાની. તો આપણું ડેપ્ટ કેટલાનું છે? 6450 રૂપિયાનું. તો જો આપણે ફાઇન્ડ કરીએ કે હપ્તાની રકમ કેટલી, અહીંયા જો સોલ્વ કરી દઉં છું. 6450 ગુણ્યા 100 છેદમાં 430, રાઈટ. આ 0 0 કટ, 43 એક અવિભાજ્ય સંખ્યા છે એટલે સીધું 43 થી કટ કરો આને. 43 × 43, અહીંથી વધે 21, 215, 43 × 5 = 215, 15 × 100
એટલે 1500 રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ થાય, રાઈટ. તો બેઝિક મેથડથી જ આપણે સોલ્વ કર્યું છે, પણ ધ ઓનલી ડિફરન્સ વોઝ ધેટ કે અહીંયા આપણે 5375 લઈ લીધું હોત ને તો અહીંયા ભૂલ થવાની સંભાવના હતી. સૌથી પહેલાં આપણે શું કરવું પડે, 5375 રૂપિયાનું આપણે વ્યાજ ફાઇન્ડ કરી દેવું પડે અને એને પ્રિન્સિપલમાં એડ કરી દો તો એ તમારું જે ડેપ્ટ છે 6450 રૂપિયાનું થઈ જશે. ઓકે, આગળ ચાલીએ. 7630 રૂપિયા 16.2/3% દરે 3 વર્ષ માટે ઉધાર લેવામાં આવ્યા. ઓકે, અહીંયા હું થોડું ક્લેરિફાઈ કરી દઉં કે ઉધાર લેવામાં નથી આવ્યા, પણ આ 7630 રૂપિયાનું એકચ્યુઅલી ડેપ્ટ જ છે. આ ડેપ્ટ જ લઈ લઈએ, નહીં તો શું થશે કે વેલ્યુ થોડી કોમ્પ્લિકેટેડ કમ્બરસમ થઈ જશે, રાઈટ. તો 7630 રૂપિયાનું ડેપ્ટ છે અને 16.2/3% દરે 3 વર્ષ માટે જો ચૂકવવાનું થાય તો દરેક હપ્તાની રકમ કેટલી. હવે અહીંયા તમે નજર કરશો તો આ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને આ થોડો કમ્બરસમ છે, 16.2/3%, રાઈટ. જેમ કે આગળના પ્રશ્નમાં આપણને ખબર પડતી હતી કે 5% હોય તો પહેલા વર્ષે 105 રૂપિયા, બીજા વર્ષે 110, ત્રીજા વર્ષે 115, ચોથા વર્ષે 120. 5% હોય તો 5 એડ કરતા જઈએ તો આપણને ઇન્સ્ટોલમેન્ટની રકમ મળતી થાય. પણ અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવો કમ્બરસમ છે, તો આના માટે આપણે થોડુંક મેથડને થોડી બદલવાની કોશિશ કરીએ. તો જો સિમ્પ્લિફાઈડ મેનરમાં વાત કરું તો 16 તરી 48 ને 50/3% કહેવાય. ટકા હોય મતલબ નીચે હું આને 100 મૂકું એટલે 50/300 કહેવાય. તો ફ્રેક્શનલ વેલ્યુ આવી જાય એની 1/6. આનો એવો મતલબ નીકળે કે 6 રૂપિયા પ્રિન્સિપલ હોય તો મારે 1 રૂપિયો વ્યાજ આપવો પડે, મતલબ કે મારે 7 રૂપિયા પે કરવાના થાય. તો જ્યારે પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપીશ ત્યારે હું 6 રૂપિયાનું આપીશ, કેમ કે પહેલા ઇન્સ્ટોલમેન્ટ વખતે તો હું વ્યાજ આપીશ જ નહીં. જ્યારે હું બીજું ઇન્સ્ટોલમેન્ટ આપીશ ત્યારે હું 7 રૂપિયા આપીશ, 1 રૂપિયા વ્યાજ આપીશ. અને જ્યારે હું ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ આપીશ ત્યારે હું 8 રૂપિયા આપીશ. 2 વર્ષનું વ્યાજ 2 રૂપિયા, 1 વર્ષનું વ્યાજ 1 રૂપિયા અને પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં નો ઇન્ટરેસ્ટ, રાઈટ. તો કેટલું ડેપ્ટ ચૂકવાશે મારા તરફથી? 8, 7, 15 ને 6 21 રૂપિયાનું ડેપ્ટ ચૂકવાય. તો જ્યારે હું 21 રૂપિયાનું ડેપ્ટ ચૂકવું છું, ધીસ ઇઝ યોર ડેપ્ટ એન્ડ ધીસ ઇઝ યોર ઇન્સ્ટોલમેન્ટ, ત્યારે ઇન્સ્ટોલમેન્ટ કેટલું? 6 રૂપિયા. બહુ નાની વેલ્યુ થઈ ગયા. 21 રૂપિયાનું જ્યારે ડેપ્ટ હોય ત્યારે ઇન્સ્ટોલમેન્ટ તમારું 6 રૂપિયાનું. તો 7630નું ડેપ્ટ હોય, 7630 રૂપિયાનું ડેપ્ટ હોય ત્યારે આપણું ઇન્સ્ટોલમેન્ટ કેટલું? 7630 × 6/21. કટ કરી આને 3 દુ, આ 3 70, આને 7થી કટ કરી દઉં, 7 1 7, આ 0, 7 9 63 અને આ 0. 2 થી ગુણાકાર કરો, 2 0 0, 2 9 18 ની 8, 1 અને 2180 રૂપિયા આ તમારી ઇન્સ્ટોલમેન્ટની વેલ્યુ થાય. યોર ઈચ ઇન્સ્ટોલમેન્ટ વિલ બી ઓફ ₹2180, રાઈટ. આગળ ચાલીએ. 2300 રૂપિયા સાદા વ્યાજે 4 વર્ષ માટે મૂકવામાં આવ્યા. જો 3650 થઈ ગયા તો જો વ્યાજનો દર 1% વધારી દેવામાં આવે તો 2300 રૂપિયા 4 વર્ષમાં કેટલા થશે? ધારીએ તો ક્વેશ્ચનને બહુ લેન્થી બનાવી શકીએ છીએ, પણ જો તમે આને બરાબર સમજીને કરો તો એક લાઇનનો ક્વેશ્ચન છે, એક સ્ટેપમાં સોલ્વ થાય એવો આ પ્રશ્ન છે, લોજિકલ પ્રશ્ન છે. આપણે સમજીએ. 2300 રૂપિયા 4 વર્ષમાં કેટલા થાય? તો મને ખબર છે કે 2300 રૂપિયા 4 વર્ષમાં 3650 તો ઓલરેડી થઈ જ ચૂક્યા છે. હવે જો વ્યાજનો દર 1% વધારી દેવામાં આવે, 1% વધારી દેવામાં આવે તો 2300 રૂપિયાના 1% એટલે 23 રૂપિયા થાય. એટલે 4 વર્ષના 92 રૂપિયા મને બીજા વધારે મળે. એટલે 2300 રૂપિયા 4 વર્ષમાં આ 2 9 ને 5 14 ની 4 3742 રૂપિયા થઈ જાય. આ પ્લસ એડિશનનો ક્વેશ્ચન છે, સિમ્પલી, રાઈટ. મને લાગે સમજાયું હશે. સિમ્પલી મને પૂછે છે કે 2300 રૂપિયા 4 વર્ષમાં કેટલા થાય. મારી પાસે ડેટા છે કે 4 વર્ષમાં ઓલરેડી 3650 તો થઈ જ ચૂક્યા છે. હવે જો વ્યાજનો દર 1% વધારી દેવામાં આવે તો 2300ના 1% 23 રૂપિયા થાય. દર વર્ષે 23 રૂપિયા મને વધારે મળે, 4 વર્ષમાં 92 રૂપિયા મને વધારે મળે. એટલે કે મને 2300 રૂપિયા આફ્ટર 4 યર મને 3742 મળે. કરેક્ટ. બીજો પ્રશ્ન જોઈએ આના જેવો સિમિલર છે, જોઈએ. તમે પોતે પણ તમારી કોપી પર કરી શકશો એન્ડ યુ વિલ રિયલાઇઝ કે આપણે હવે આસાનીથી કરી શકીએ છીએ,
રાઈટ. સિમિલર લોજિકનો પ્રશ્ન છે. 2200 રૂપિયા 2 વર્ષમાં 2451 તો થઈ જ ગયા. 2451 તો થઈ જ ગયા 2 વર્ષમાં. મને પૂછે છે કે 2 વર્ષમાં કેટલા થશે, પણ કયા કેસમાં? જો રેટ 1% ઘટાડી દેવામાં આવે તો 2200ના 1% થાય 22 રૂપિયા 1 વર્ષના. 2 વર્ષના 44 રૂપિયા, તો 44 રૂપિયા મને ઓછા મળે. રાઈટ, સિમ્પલ. તો 44 રૂપિયા અહીંથી કાઢી નાખો, બાદ કરી દો, તો 2200 રૂપિયા 2 વર્ષ પછી 2407 રૂપિયા થાય. કરેક્ટ, ક્લિયર? ઓકે, આગળ ચાલીએ. કોઈ એક રકમના 12%ના દરે 2.5 વર્ષના સાદા વ્યાજ અને 10%ના દરે 3.5 વર્ષના સાદા વ્યાજનો તફાવત 40 રૂપિયા હોય તો પ્રિન્સિપલ જણાવો, મૂડી જણાવો, મુદ્દલ જણાવો, કેપિટલ જણાવો. રાઈટ. જો આપણે સમજવાની કોશિશ કરીએ એકદમ સાદી રીતથી કે જો મારું પ્રિન્સિપલ 100 રૂપિયા હોય, ઓકે, પ્રિન્સિપલ 100 રૂપિયા હોય તો 12%ના દરે પહેલા વર્ષનું વ્યાજ 12 રૂપિયા થાય, 2 વર્ષનું વ્યાજ 24 રૂપિયા થાય અને 2.5 વર્ષનું વ્યાજ 30 રૂપિયા થાય, કેમ કે અડધા વર્ષનું બીજું 6 રૂપિયા થાય. તો અહીંયા 12.5%ના દરે અહીંયા મને સાદું વ્યાજ મળે છે 30 રૂપિયા. રાઈટ. 12%ના દરે 2.5 વર્ષનું સાદું વ્યાજ મને મળી ગયું 30 રૂપિયા. 1 વર્ષના 12, 2 વર્ષના બીજા 12 અને અડધા વર્ષના બીજા 6 રૂપિયા. 12 12 24 તો 30. અહીંયા જોઈએ કે પ્રિન્સિપલ જો તમારું 100 રૂપિયા હોય, 3.5 વર્ષ માટે જો તમે 10%ના દરે મૂકો તો 3.5 વર્ષનું વ્યાજ કેટલું થાય? જો આપણે ફાઇન્ડ કરીએ આને, પહેલા વર્ષનું વ્યાજ 10 રૂપિયા, બીજા વર્ષનું 10 રૂપિયા, ત્રીજા વર્ષનું 10 રૂપિયા અને અડધા વર્ષનું 5 રૂપિયા. મતલબ આ તમારું ટોટલ ઇન્ટરેસ્ટ થઈ ગયું 35 રૂપિયા. ક્લિયર? તો અહીંયા 30 રૂપિયા છે, અહીંયા 35 રૂપિયા છે. બંનેનો ડિફરન્સ કેટલો છે? બંનેનો ડિફરન્સ 5 રૂપિયાનો છે. તો જ્યારે બંનેના સાદા વ્યાજમાં 5 રૂપિયાનો ડિફરન્સ હોય ત્યારે તમારું પ્રિન્સિપલ કેટલું છે? ત્યારે પ્રિન્સિપલ આપણે એઝ્યુમ કરીને આવ્યા છે 100 રૂપિયા. તો અહીંયા આપણને કહે છે કે જ્યારે બંનેનો ડિફરન્સ 40 રૂપિયાનો હોય, 40 રૂપિયાનો હોય ત્યારે તમારું પ્રિન્સિપલ કેટલું? સિમ્પલી આપણે કહી શકીએ 5 × 40 તો 100 × 800. 800 રૂપિયા આપણું પ્રિન્સિપલ હોવું જોઈએ. તો જ બંનેના સાદા વ્યાજનો તફાવત એ 40 રૂપિયા આવશે. આપણે 100 પ્રમાણે ઇઝીલી સોલ્વ કરવાની કોશિશ કરી અને રાઈટ પછી એના પછી આપણે આ પદ મૂકી દીધું કે 5નો ડિફરન્સ આવે તો 100, તો 40નો ડિફરન્સ આવે તો કેટલા? રાઈટ. ઓકે, આગળ ચાલ. કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષ માટે મૂકવામાં આવી, જો 2% ઊંચા દર પર મૂકવામાં આવી હોત તો ₹360 વધુ વ્યાજ મળ્યું હોત તો વ્યાજ પર મૂકેલ રકમ જણાવો. જે આપણી કન્વેન્શનલ મેથડ છે એ પ્રમાણે જો દાખલો ગણવા જઈએ ને તો આપણે આમાં બહુ ટાઈમ આપણે પાસ કરી શકીએ છીએ. ભાઈ ધારો કે P = 100, વ્યાજનો દર બરાબર 10 અને એ પ્રમાણે હું 3 વર્ષનું વ્યાજ શોધી લઉં. પછી હું લઉં P = 100, વ્યાજનો દર 12%, કેમ કે 2% ઊંચા દર પર મૂકવામાં આવ્યા છે અને ત્યાં ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી લઉં અને એના પરથી આખો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. પણ જો સિમ્પલી તમે લોજિક અપ્લાય કરો ને તો શું કહેવા માગે છે કે 2% ઊંચા દર પર પૈસા મૂકો, વ્યાજનો દર હંમેશા પર એનમ હોય, એન્યુઅલી વાર્ષિક દર હોય. તો 1 વર્ષના 2% હોય તો 3 વર્ષના 6% થાય. તો તમે 6% ઊંચા દર પર પૈસા મૂકો તો તમને 360 રૂપિયા વધુ મળે. આટલું જ તો કે છે. મતલબ હું લખી શકું છું કે 6% બરાબર 360. આ એક પદ હું મૂકી શકું, 100% મૂકી શકું. સમજાય છે વાત? 2% ઊંચા દર પર મૂકો, 2% 1 વર્ષ માટેના કહેવાય, 3 વર્ષ માટે 6% કહેવાય. તો તમે 6% ઊંચા રેટ પર મૂકો તો તમને 360 રૂપિયા વધુ મળે છે. એનો મતલબ કે આ બંને ફેક્ટર સરખા છે. આ બાજુ 6% વધવું અને આ બાજુ 360 રૂપિયા વ્યાજ વધવું, બોથ આર ઇક્વિવેલન્ટ. રાઈટ. તો 6% બરાબર 360 માટે 100% બરાબર કેટલા? તો આ તમારું પ્રિન્સિપલ આવી જશે 100 ગુણ્યા 360 / 6 × 36 એટલે તમારું
જે પ્રિન્સિપલ છે વ્યાજ પર મૂકેલ રકમ જણાવો, અથવા તો મૂડી જણાવો, અથવા તો કેપિટલ જણાવો, અથવા તો મુદ્દલ જણાવો, પ્રિન્સિપલ જણાવો. તો તમારું પ્રિન્સિપલ એ 6000 રૂપિયાનું છે. રાઈટ. ઓકે ફ્રેન્ડ, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી સિમ્પલ ઇન્ટરેસ્ટ. સાદા વ્યાજ વિશેની બધી વાતો આપણે કરી. ઇન ધ નેક્સ્ટ સેશન we will discuss the important concepts of compound interest. Right. Till then, keep practicing, work hard. Jai Hind, Jai Bharat. Namaskar.